ચાલો આજે આપણે બનાવીએ રીંગણાનો ઓળો. એ પણ અહીંયા લીલા રીંગણા આપણે મોટા એવા લઈ લીધા છે. એને સારી રીતે આ રીંગણ એકદમ બિલકુલ સડેલા નથી આવતા, તો એના માટે આપણે આ રીંગણાને શેકવાની કે બાફવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે રીંગણાનો ઓળો. તો રીંગણાને આપણે છાલ કાઢીને આ રીતે ટુકડામાં કટ કરી લીધા છે. તો રીંગણાને આપણે બહુ એકદમ ઝીણા એવા કાપી લેવાના છે અને એમાં ઉમેરવા માટે એકદમ લીલી ડુંગળી છે, ટામેટાં છે, લીલા ધાણા છે અને બીજા બધા મસાલા આપણે હું તમને બતાવું છું. ચાલો, તો સૌપ્રથમ તો આપણે થોડું વધારે એવું તેલ લઈ લેવાનું છે. તો તેલ આપણે લઈ લીધું છે અડધો કપ, અને એમાં થોડું આપણે જીરું ઉમેરીને એનો વઘાર કરીશું. અને સૌપ્રથમ તો આપણે જે એની અંદર આપણે હિંગ અને જીરું ઉમેરેલું છે, અને પછી એની અંદર આપણે જે રીંગણા કાપેલા છે એ રીંગણ ઉમેરી દેવાના છે. એની અંદર ફ્લાવર પણ આપણે ઉમેરેલું છે. તો આજે આપણે બનાવીશું રીંગણા ફ્લાવરનો ઓળો. તો હવે આપણે જે કાપેલા શાક હતા બધા ઉમેરી એની અંદર આપણે અડધી ચમચી હળદર ઉમેરીને અને આ રીતે એના ઢાંકીને આપણે મીઠું ઉમેરીને શેકી લેવાનું છે. તો હવે મીઠું આપણે ઉમેરી દઈશું અને પછી એને થોડી વાર ચલાવીને બધું મિક્સ થઈ જાય આપણું, એટલે એને ઢાંકીને આપણે જ્યાં સુધી પાકી જાય ત્યાં સુધી એને આપણે શેકાવા દેવાનું. તો ચાલો હવે એને ઢાંકી દઈએ આપણે, એટલે જ્યાં સુધી આપણા રીંગણા ચડે ત્યાં સુધી એને ચડવી અને હવે ખોલીને ચેક કરી લઈશું આપણે, અને ફરી પાછું આપણે એને ચલાવી દઈશું. તો જોઈ શકો છો રીંગણ પણ આપણા સરસ એવા એકદમ બફાઈ ગયા છે, અને અહીંયા ફ્લાવર પણ આપણે એકદમ મેશ કરીએ છીએ તો તરત ઓછું થઈ જાય છે, અને ફરી પાછું આપણે ઢાંકીને પકાવીશું. તો ફરી પાછું આપણે ખોલીને ચેક કરી લઈશું. તો હવે આપણે જોઈ લઈશું બધા શાક કેવા. તો શાક આપણે ચડી ગયા છે. તો હવે આપણે એને એક વાટકામાં કાઢી લઈશું. આ રીતે જે બફાયેલો આપણે જે તેલની અંદર બાફેલા શાક આ રીતે કાઢી લેવાનો, અને બધા શાક આપણે કાઢી લીધા પછી એની અંદર જે આપણે તેલ બચી જાય છે એ તેલ આપણે અંદર રાખીશું, અને બીજું એવું જરૂર પડશે તો આપણે અને આ રીતે આપણે શાક લઈ લીધા છે અને અંદર તેલ રહેવા દીધું છે. એની અંદર તમને આપણે એવું લાગે કે થોડું તેલ ઉમેરીશું, નહીંતર હિંગ ઉમેરી અને જીરું અને એનો વઘાર કરી લઈશું. અને હવે જે આદુ લસણ અને એને આપણે ચોપ કરેલા છે એ અંદર લઈ લઈશું. એને પણ આપણે સાતળી લેવાના છે, અને હવે આપણે મસાલા કરવાના છે. અને પછી એની અંદર આપણે બધું સંતળાઈ જાય આ રીતે વઘાર પછી આપણે અંદર ઉમેરી દઈશું એક આટલું અડધું નંગ કેપ્સિકમ લીધું છે. કેપ્સિકમ ખૂબ સરસ લાગે છે જો તમે બધા શાક ઉમેરતા હોય અને એનો ઓળો બનાવતા હોય તો પણ સારું એવું લાગે. તો હવે કેપ્સિકમ આપણે ઝીણું ઝીણું કાપી લીધું છે, અને એને પણ આપણે સાતળી લેવાના. હવે આ લીલી ડુંગળી છે, તો લીલી ડુંગળી અહીંયા આપણે લઈ લીધી, અને લીલી ડુંગળી હોય એટલે ઓળો ખૂબ જ સરસ લાગે, અને ઓળો હોય એટલે ડુંગળી તો જોઈએ જ લીલી. અને હવે આપણે 2 નંગ ટામેટાં પણ ખૂબ સરસ ઝીણાવવાના. અને હવે આપણે બધો મસાલો છે એકદમ એને સાતળી લેવાનો છે. તો સરસ રીતે આપણે ટામેટાં અને ડુંગળી હવે સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે લીલા મરચાંની પેસ્ટ આપણે ઉમેરી દઈશું, અને એની અંદર આપણે આદું પણ અંદર છે, અને હવે આને ફરી પાછા આપણે સારી રીતે સાંતળી લેવાના છે. હવે સૂકા મસાલામાં ધાણા જીરું પાવડર 1 ચમચી, અડધી ચમચી આપણે હળદર પાવડર અને 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું. તો સારી રીતે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. તો જોઈ શકો છો મસાલો કરવાની જ આની ખૂબી છે આ શાકને, અને ઝડપી એવું તમારું આ રીંગણાનો ઓળો તૈયાર થઈ જાય છે. અને થોડું આપણે પાણી ઉમેરીશું. શું છે કે આપણે કોરા એવા શેકીશું તો આપણે લાલ મરચું પાવડર કે બળી ન જાય એના માટે, એટલે કે આપણે થોડું એટલે મસાલા સારી રીતે બધા મિક્સ થઈ જાય અને સરસ રીતે આ શાક બને, અને બહુ ઝડપી બની જાય છે. બનાવજો મિત્રો. તો ફરી પાછું થોડું પાણી આપણે ઉમેરીશું, અને પાણી ઉમેરતા જ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને સારી રીતે એવું શેકતું રહેવાનું છે. તો જોઈ શકો છો સરસ રીતે મસાલો પણ આપણો શેકાવામાં આવ્યો છે, અને આ રીતે તમે જો શેકીને બનાવશો તો તમારું ભરતું બહુ જ ટેસ્ટી એવું બને છે. હવે આપણે આને 2 મિનિટ અડધી મિનિટ માટે ચડવા દઈશું, અને પછી આપણે કિચન કિંગ મસાલો અંદર ઉમેરી દઈશું. તો મસાલો તમે કોઈ પણ મસાલો ગરમ મસાલો લઈ શકો છો, પણ અહીંયા મેં કિચન કિંગ મસાલો લીધો છે, એટલે હવે એને સારી રીતે આપણે થોડો ઉમેરી દીધો છે. અને હવે આપણે લઈ લઈશું લીલા ધાણા. તો થોડા લીલા ધાણા અંદર ઉમેરી દઈશું. અત્યારે ખૂબ માત્રામાં લીલા ધાણા મળી રહ્યા છે, અને શિયાળો છે એટલે એકદમ સરસ શાક એટલું તાજું આવતું હોય ને, તો આ શાક બનાવવામાં ખૂબ જ મજા આવે છે. અને હવે આપણે જે શાક કાપેલા શેકેલા છે એને અંદર આપણે ઉમેરી દઈશું. તો જોઈ શકો છો હવે આપણે અંદર શાક લઈ લીધા છે, અને હવે આને થોડી વાર આપણે બધા મસાલાથી આપણે મિક્સ કરી દેવાનું છે.
અને પછી જે આગળ તમે જોજો કે કેવું આ શાક બને છે. અને આ શાકની સાથે તમે બાજરીના રોટલી તમે ખાઓ ને તો પણ તમને ઓછા પડી જાય એવું આ શાક રીંગણાનો ઓળો. અને હવે આવો પાઉંભાજી મેસર આપણે આવે છે એને આપણે આ રીતે મેશ કરી લેવાની છે. એટલે બિલકુલ આપણે જે રીંગણાનો ઓળો જે આપણે શેકેલું હોય ને એવું જ તૈયાર થઈ જશે. ફરી પાછું આપણે થોડું પાણી ઉમેરી દઈશું. એટલે થોડું પાણી ઉમેરેલું છે એટલે કે પાણી પણ સરસ રીતે મસાલામાં મિક્સ થઈ જાય એ રીતે, અને પોચો એકદમ સરસ ઓળો તમારો લચકાદાર બને છે. અને હવે આને ફરી પાછું આપણે અડધી મિનિટ માટે ચડવા દઈશું પાણી થોડું, અને ધાણા આપણે ઉમેરવાના. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. આ સમયે જોઈ શકો છો સરસ રીતે આપણો રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે. તો છે ને મિત્રો, શેકવાની કે બાફવાની ઝંઝટ વગર તમે બનાવો મિત્રો, અને આ રીતે બનાવેલો ઓળો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હવે આપણે જે હું તમને પરાઠા બતાવું છું એની સાથે આપણે પરાઠા તૈયાર કરીશું. તમે રોટલી કોઈ પણ તમે એની સાથે બનાવી શકો છો, પણ અહીંયા મેં ઘઉંનો લોટ બાંધેલો છે તો એની સાથે આપણે પરાઠા બનાવી લઈશું ત્રિકોણ. તો મેં અહીંયા મોટી સાઈઝના આપણે પરાઠા બનાવું છું, જોઈ શકો છો. અને મતલબ પરાઠા પણ એવા તૈયાર થશે ને કે એકદમ ફૂલેલા. અને હવે આપણે જે વણાઈ ગયું છે થોડું તેલ લગાવી દીધું છે, તવી પણ આપણે મૂકી દીધી છે. એની અંદર આપણે આ રીતે પરાઠો ઉમેરીને ઉપર તેલ આપણે એવું લગાવીને એને આ રીતે ઉલટ કરીને અને બંને સાઈડ શેકાઈ જાય એટલે આપણે એને ઉલટ કરતા રહીશું. અને પછી જોઈ શકો છો કેવો પરાઠો આપણો એકદમ પરતવાળો તૈયાર થયો છે. હું તમને ખોલીને પણ બતાવું છું. તો છે ને એકદમ પડવાળો અને છૂટો તો આ રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે આ ગરમા ગરમ પરાઠા હોય અને ફરી પાછું આપણું એ રીતે બનાવી દઈશું. અને ગરમા ગરમ પરાઠા હોય અને રીંગણાનો ઓળો હોય એટલે વાત જ પૂછોમાં, અને ખાવાની ખૂબ મજા આવે છે. ફરી પાછા આપણે સેમ એ રીતે પરાઠા બનાવી લઈશું. તો એકદમ સરસ મોટી સાઈઝના પરાઠા અને એકદમ પોચા અને પરતવાળા. તો આ રીતે પરાઠા પણ સરસ રીતે બને છે. જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ એ રીતે મેં પોચો લોટ બાંધેલો હતો ઢીલો. અને હવે હું તમને થાળીમાં લઈને બતાવું છું. તો અહીંયા આપણે સલાડ લીધું છે, ડુંગળી ટામેટાનું લીલું મરચું છે, અને સાથે છાશ લઈ લીધી છે. અને અહીંયા પરાઠાના મેં આ રીતે નાના પીસ કરી અને આ રીતે સર્વિંગ પ્લેટમાં ગોઠવી દીધા છે. અને પછી આપણે જે રીંગણાનો ઓળો બનાવેલો છે હું અંદર આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણો રીંગણાનો ઓળો કે રીંગણાનું ભરતું તૈયાર છે. અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં પણ લઈ લીધું છે. રેસિપી પસંદ આવે મિત્રો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો ચાલો ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો.